parents and my dear student. Good morning. આપણે સ્કૂલનું નામ મણિપુર શિક્ષણ સંકુલ KG1 ના કૃપા ટીચર ભણાવું છું. ઓકે બાળકો, ચલો બે હાજરી નાખો બંધ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખાલી પાડો દોસ્તી. ચલો હવે બધા બાળકો ડાયા છો ને? ડાયા છો? સરસ. આજે આપણો વિષય છે અંગ્રેજી. ઓકે, તો ચલો આપણે અંગ્રેજીમાં 1 થી 9 શીખવાડ્યું. આવડી ગયું? ઓળખ આવડી ગઈ? સરસ. ગણિતમાં પણ આપણે 1 થી 10 શીખ્યા. એના ઉપરથી આપણે 11નો ગળ્યો, 21નો ગળ્યો, 31નો ગળ્યો શીખી ગયા. ઓકે બાળકો, તો ચલો આજે હું તમને 1 થી 10 નું રિવિઝન કરાવી અને 21 નો ગળ્યો શીખવાડું છું. બરાબર? બધા તૈયાર? તૈયાર ને બધા? સરસ. ચલો બધા વાળસા બોલજો. હા, બધા તૈયાર? તૈયાર ને? સરસ. ચલો પેન્સિલ ઉપર 1. બરાબર? ચલો 1 ની શું આવે? 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર? આવડી ગયું બધાએ? બધાએ લખ્યું 10 સુધી? લખ્યું બધાએ? સરસ. ચલો આપણે 11 નો ગળો શીખી ગયા. હવે આજે હું તમને 20 અને શું કહેવાય 21. બરાબર? શું કહેવાય 21? 20 એટલે 2. બરાબર? 20 ને પહેલા 2 લેવાનું. બરાબર? તો ચલો બધા બાળકો તૈયાર? જોજો બધા. હા, પહેલા 2 લખવાનું. શું લખવાનો? 2. એની જોડે બીજો 2 લખવાનો. બરાબર? ઓકે, ચલો ફેરથી ફરી 2 લખો, પછી આ 3 લખો, પછી 2 લખો, પછી 4 લખો, પછી 2 પાછો નીચે ઉતારો, પછી 5 લખો, પછી 2 નીચે ઉતારો, પછી 6 લખો, પછી 2 નીચે ઉતારો, 7 લખો, 2 નીચે ઉતારો, 8 લખો, 2 નીચે ઉતારો, 9 લખવાનું. અને 2 પછી શું આવે? તો જો ભાઈ 1 2 પછી 3 આવે. તો 1 પછી 2 પછી 3 3 0 30. બરાબર? ચલો આપણે બધા લખતા શીખવાડે ને, હવે તમને બોલતા શીખવાડે. બરાબર? ચલો બધા બોલજો. સરસ. બોલો 21 21 22 23 લખવાનો 5. ચાલો હવે આપણો બીજો પ્રશ્ન છે કે મરોડ અક્ષરે લખો. બરાબર? બરાબર ને? ઓકે ને? બરાબર? હા, સરસ સરસ. ચાલો હવે આપણે અગાઉના વિડિયોમાં 1 સુધી મેં તમને શીખવાડ્યું ને? બધા લખ્યું ને? હે ને? સરસ. હવે હું આજે બીજો શબ્દ અક્ષર શીખવાડું છું. જુઓ આને શું કહેવાય? આઈ. આઈ ફોર આઈસ્ક્રીમ. પણ એવું બોલાય? શું બોલાય? આઈ. ચલો આમ જુઓ. ઉપરની બનાવવાની, પછી સીધી કરવાની. બરાબર? શું કહેવાય? આઈ. ઉપરની કરવાની, સીધી, પછી આડી. એટલે ઉપરની રીચ કરવાની, પછી આમ સીધી, પછી આડી. ઉપરની કરવાની, સીધી, આડી. એટલે શું કહેવાય? આઈ. ચલો બીજો અક્ષર છે જે. જે ફોર જ. જે ફોર જ. તો જુઓ એટલે આડી રીતે કરવાની, પછી આમ સીધી નીચે લાવી, નીચે પછી આમ ઉપર લઈ જવાનું. એટલે આપણા મરોડ બસતા. બરાબર?
છે. ચલો આ શું છે? રાજા, રાહુલ શું છે? કે. કે ફોર કાઈટ. કાઈટ એટલે પતંગ. બરાબર ને? તો પણ એવું બોલાય ના બોલાય? શું બોલાય? કે. ચલો જુઓ શબ્દ વાળ સમજો બધા. પહેલા સીધી લીટી ના બે કાઢી પછી વચ્ચેથી ઉપર જવાની એક નીચે લઈ જવાની. શું કહેવાય ને? કે. આમ લઈ જવાની આમ નીચે લઈ જવાની. કે. સીધી લીટી લઈ જવાની પછી ઉપર પછી નીચે. સીધી લઈ જવાની પછી ઉપર લઈ જવાની નીચે લઈ જવાની. શું કહેવાય ને? કે. ચલો હવે શું છે? એલ. સ્વાતિ શું છે? એલ. ચલો એલ કેવી કરવાના બધા જોજો હો. એલ ફોર લાયન. હવે બોલાય ના બોલાય? શું બોલાય? એલ. ચલો સીધી લીટી કરીને નીચે કાઢી દેવાનું. એલ એલ એલ. બરાબર? ચલો હવે મૂળાક્ષર છે. બોલો અપેક્ષા. એમ. શું છે? એમ. એમ ફોર પંખી. પંખી એટલે વાંદરો. બરાબર બાળકો? હે ને? ઓકે તો ચલો અહીંયા જોજો બધા. પહેલા નીચે લેતા પછી ઉપર લઈ જવાનું. પછી નીચે લઈ જવાનું પછી ઉપર લઈ જવાનું નીચે લઈ જવાનું. એમ. શું કહેવાય? એમ. બોલતા જવાનું ને લખતા જવાનું. એમ. ચલો આને શું કહેવાય? એમ. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. તો જુઓ નીચેથી ઉપર લઈ જવાનું નીચે લઈ જવાનું ઉપર લઈ જવાનું. બોલતા જવાનું લખતા જવાનું. એના એના એના. બરાબર? ચલો આ શું કહેવાય? ઓ. ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. ચલો ઓ ઓ ઓ ઓ. બરાબર? ચલો આ શું છે? પી. પી ફોર પેરોટ. ચલો પેરોટ એટલે પોપટ. ઉપર જોયો છે બધાએ? સરસ. ચલો જો પહેલા સીધી લીટી કરવાની પછી અમણતું ગોળ કરી દેવાનું. પહેલા સીધી લીટી કરવાની પછી અમણતું ગોળ કરી દેવાનું. સીધી લીટી કરી અમણતું ગોળ કરી દેવાનું. જો આને શું કહેવાય? પી. શું કહેવાય? પી. બધાના અક્ષર મસ્ત હોય ને અક્ષર સરસ હોય ને એટલે આપણા હાથ સરસ કહેવાય. અને અક્ષર ગંદા હોય ને એટલે હાથ ગંદા કહેવાય. ખરું બાળકો? અક્ષર મસ્ત કાઢવા. ચલો આવડી ગયું બધાને? મરણ અક્ષર જ લખવાનું. બરાબર? ચલો હવે બીજો ઘડિયો છે આપણો. બીજો પ્રશ્ન છે આપણે ઘડિયો લખવાનો છે. બરાબર? 1 1 11 11 એટલે 11. બરાબર? ચલો બધા તૈયાર? આપણે શીખી ગયા હતા વિડિયોમાં. ચલો 1 2 12. 12 એટલે એક નંબર. 1 થી 13. 13 એટલે એક નંબર 10. 1 4 40. 40 એટલે એક નંબર 14. 1 5 15 એટલે એક નંબર 15. 1 6 16 એટલે એક નંબર 16. 1 7 17 એટલે એક નંબર 17. 1 8 18 એટલે એક નંબર 18. 1 9 19 એટલે એક નંબર 19. 2 0 20 એટલે બગડે 20. આવડી ગયું બધાને? બધાને આવડવું જોઈએ કે 12 એટલે એક નંબર 12 થાય. પછી 18 એટલે એક નંબર 18 થાય. બધાને આવડવું જોઈએ હો. તૈયાર બધા? આવડી ગયું બધાને? સરસ. ચલો હવે આપણા બીજો પ્રશ્ન છે કે આપણા અગાઉના વિડિયોમાં 1 થી 5 ના મીંડા કરાઈ ગયા. બરાબર ને? આવડી ગયા બધાને? આજે હું તમને 6 શીખવાનું છું. જો 6 એટલે 6. તો ચલો આપણે 6 મીંડા કરવાના. 6 મીંડાને શું કહેવાય? 6. હવે અંગ્રેજીમાં જ બોલવાનું. ગુજરાતીમાં નહીં બોલવાનું. ગણિતમાં નહીં બોલવાનું. બરાબર? ચલો 1 2 3 4
1 બધા લોકો બોલો 1 2 3 4 5 6 ચલો ફરી 6 6 એટલે 6 1 2 3 4 5 6 ફરી 6 એટલે 6 ચલો 1 2 3 4 5 6 ચલો 6 એટલે